તમે પેલા મેં એને સાંભળો. હવે તમારું નામ દીપેનભાઈ પોચિયા. સાંભળો, હવે તમે મને કોઈ પણ જગ્યાએથી ફોન કરો તો તમે શું કહો કે દીપેન પોચિયા બોલું છું, ફલાણા તમારો હોદ્દો બોલો ને. મેં એને ભાઈ એમ કીધું કે ભાઈ હું આમ આદમી પાર્ટીમાંથી જેડી કઠીરિયા કામરેજ તાલુકા પંચાયત સભ્ય બોલું. એટલું બોલ્યો હતો ને, મારી પાસે રેકોર્ડિંગ છે. મને એને શું કીધું, સાંભળો મારી વાત સાંભળો. તમે ગમે એ પાર્ટી ના હોય ને, મારે કાંઈ લેવા દેવા નથી. અને આ પાર્ટી કઈ કરી નથી જવાની. ભાઈ પાર્ટી કરી જવાની નથી. અહીંયા તમે આ વિસ્તારમાં હાજરી ન કરી શકો. તમે હું સમજો સરકાર એકવાર નિર્ણય લઈ લે એ કોઈના બાપાને તાકાત નથી. પણ મારો કહેવાનો મતલબ એ છે કે સાહેબ આ વિસ્તારમાંથી હું આગેવાન તરીકે છું. હું મારે આમેથી સાંભળો મારી વાત તમે ખાલી સાંભળો. મારી યારે છે ને ટોટલ પ્રમુખ સંકલનમાં હોય તો હું એવું કહું છું કે આપણે એકથી એવું કેમ નથી તમે કરતા કે ભાઈ આપણી આ જીએબીની મિટિંગ રાખેલી છે આ વિસ્તારમાં અને તમામ લોકો તમામ પ્રમુખો આપણે હાજર રહી અને તમે એમ સમજાવો કે ભાઈ આ તમે આજે નહીં લગાવો તો 5 દી પછી લગાવવું પડશે. તમે સોસાયટીની અંદર તમારા સભ્યોને સમજાવો. તમે સીધો કોઈ પણ એટક કરો ને એટલે આ પ્રોબ્લેમ છે. સાંભળો, પહેલા તમને કામ કરવાની નિયત ખબર હોવી દાદાગીરી થી ભાઈ કાંઈ નો થાય. ભલે કે દાદાગીરી નાખી લો, દાદાગીરી થી ન નાખીએ કે ભાઈ લેટર આપેલા મંજૂરી વગર એમાં સ્પષ્ટ બધું લખેલું છે. હું આશો પાલવનો ઓલરેડી પ્રમુખ છું. બીજું હું ઓલરેડી આશો પાલવનો પ્રમુખ છું. બીજું કેવું તમે ભાઈ કે હા એના કોણ પ્રમુખ છે? તમે લેટર મળ્યો છે ભાઈ? ના લીધો જ નહીં. અહીંયા આપી મને નથી મળ્યો. અમે લખીને આપી દીધો છે, અમારે હમણાં નથી નાખવા. અને પ્લસ બીજી વસ્તુ મારી એક ડેવિડ મનોવા કે જે કોઈ ત્યાં આવ્યા હતા નંદનવન ટાઉનશીપ માંથી બરોબર, આપણે ત્યારે એમને બધું સ્પષ્ટ બધું સમજાવેલું હતું. પછી એક વસ્તુ અલગ છે કે તમે એક વસ્તુ પકડીને ટૂંકમાં તમારા માઇન્ડમાં તમે નક્કી કરી લીધું છે કે આપણે નથી લગાડવા દેવા. એ એક વસ્તુ હોય કે આપણી માનસિક છે જે એ વસ્તુ અલગ છે. એની યાર મને કઈ વાંધો. મેં કોઈ પણ કોન્ટ્રાક્ટ આપો છો ને તો એને પહેલા તો ભાષા સમજાવો. મારી પેલા વાત સાંભળો, પછી તમારી આપણે 2-3 કલાક નવરાત ધંધો પાડ્યો છે બરોબર. બપોર લગન આપણે ખાઈ આની પેલા લોકો આવ્યા બરોબર. તો એક ભાઈ હતો કોક ડ્રાઈવર ગાડીનો, એને ટસલ મારી કરી. તમારો ફ્લેટ આમાં હોય તો તમે બોલવાના કે નથી બોલવાના? મારી પેલા વાત સાંભળો બોલવાનું વ્યવહારિક ની વાત છે. વ્યવહારિક ની વાત અનવ્યવહારિક નહોતો બોલવાનો. આ 4 વખત અહીંયા ધક્કા ખાતા, 4 વખત એક જ જવાબ મળે છે. એક વખત કોઈ ગયા, એક વખત નથી ગયા. અમને જો કોઈ વાલા એક વસ્તુ સમજો, મારા માટે કોઈ વાલા કે દવલા કોઈ નથી. મારે 34,000 ગ્રાહકો છે. તમે કદાચ